તો આપણે અહીંયાથી ડે 1નો બ્લોગ ચાલુ કરીએ છીએ. ઘરેથી કંઈ વિચાર નહોતો એટલે માટે રસ્તાને વચ્ચે શૂટ કરવાનું આપણે ચાલુ કર્યું છે. તો જોઈએ આપણે આજે કેવો બ્લોગ બને છે. આજે આપણે ચાલુ કર્યું છે બ્લોગ બનાવવાનું, મિની બ્લોગ બનાવીશું આપણે. તો ચાલો જોઈએ કેવો બને છે બ્લોગ. હવે આગળ જઈએ, ક્લિપો ઉતારીશું ચાલુમાં. એક વખત વિચાર આવ્યો કે ના ચાલો ટ્રાય કરીએ, તો જોઈએ કેવો બને છે મિની બ્લોગ. તો આપણે જઈ રહ્યા છીએ હમણાં મામાના ઘરે. વચ્ચે જંબુસરથી મામાના છોકરાને લેવાનો છે બસ ડેપોમાંથી. તો ચાલો મળીએ ડેપોમાં. તો આપણે આવી ગયા છે બસ ડેપોમાં, પહોંચી ગયા છે જંબુસર. તો મામાના છોકરાને ફરીએ. હા જો આ સામો આવ્યો છે, કોલ પર વાત કરે છે. હજી જોયો નથી આપણને. ઓય જયદીપભાઈ, તો હજી તો દુકાનમાં પાપા મારે છે જુઓ. તો હમણાં જોશે એ ભાઈ. તો જો જોઈને દાંત કાઢે છે. 24 કલાક અમને ફોન ચાલુ જ હોય, ખબર નહીં કોના જોડે વાત કરતા હોય. તો આ છે જંબુસર બસ ડેપો. તો ચાલુ છે હમણાં, લોકો બસમાં બેસે છે. તો ચાલો નીકળીએ હમણાં અહીંયાથી. હજુ જવાનું છે સિંગરના મામાના ઘરે. છોકરાને લઈ લીધો છે. તો હવે મળીએ. તો આપણે નીકળી ગયા છે બસ ડેપોમાંથી ઘરે જવા માટે. તો જયદીપભાઈ ચલાવે છે બાઇક. આપણી એસપી જાય છે, રસ્તો ખરાબ છે અને એસપી રોકેટના જેમ જાય છે. જુઓ આ બસ ડેપો. ચાલો જઈએ હવે મામાના ઘરે. તો પહોંચી ગયા છે આપણે ઘરે, અને જયદીપભાઈ એમની ધનોમાં નાખે છે પેટ્રોલ. જોઈ શકો છો. તો આ પડ્યો છે આપણો કારો ઘોડો, અને આ છે આપણા જયદીપભાઈનું ઘર. જોઈ લો. ને હવે પેટ્રોલ ભરી નાખ્યું છે, તો બોટલ નાખી દીધો. હવે આપણે જઈશું ઘઉં કાઢવા માટે ખેતરમાં. તો આપણે આવી ગયા છે ખેતરમાં. આ છે ઘઉં. ટ્રેક્ટરમાં બધા ઘઉં ભરાઈ ગયા છે. દાદાઓને બેઠા છે હમણાં. આ ધરના એમની ઊભી કરી છે અહીંયા તડકામાં. ને આ દાદા લોકો કાઢે છે પેપર નાસ્તો કરવા માટે હવે. અને આ છે આપણું ઘઉંનું ખેતર. સન ટાઈમ ડૂબવા આવ્યો છે, જોઈ શકો છો તમે. તો અમે આવ્યા હતા ખેતરમાં ચાર વારવા માટે, મેં અને મારો મામાનો છોકરો. તો એ વારે છે તાર ને કરે છે વાતું. જુઓ તમે. તો આજે ડે 1નો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. તો મળીએ આવતા બ્લોગમાં.